તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો નમસ્કાર ભક્તો. 3 માર્ચના રોજ ભારતમાં ભયંકર ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે ભક્તો. હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ 2026ની આ હોળી કોઈ સાધારણ હોળી નથી. હા, આ ફક્ત રંગોની હોળી નથી. આ આકાશ અને ધરતીના મિલનની હોળી છે. આ વખતે જ્યારે આપણે ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહનનો પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરીશું, તે જ સમયે આકાશમાં પણ એક અદ્ભુત અને રહસ્યમય ઘટના ઘટિત થવા જઈ રહી છે. જી હા, આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે ભારતમાં પણ સ્પષ્ટ રીતે દેખાશે. વિચારો જરા, એક બાજુ ઢોલ નગારાનો ગુંજારવ, ગુલાલની ઉડતી સુગંધ, અને બીજી બાજુ આકાશમાં લાલીમા સાથે છાયાથી ઢંકાયેલો ચંદ્ર. આ સંયોગ ન માત્ર ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યોતિષીય રીતે પણ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવી રહ્યો છે. મિત્રો, 3 માર્ચ હોળી પછી લાગનારું ગ્રહણ કોઈ મામૂલી ગ્રહણ હોતું નથી. આ ખૂબ જ ખતરનાક ગ્રહણ સાબિત થાય છે, અને જ્યોતિષ અને પંચાંગનું માનીએ તો આ જ ગ્રહણના પ્રભાવથી 6 એવી રાશિઓ છે જે કરોડપતિ બનવાની છે, તેમનું ભવિષ્ય ચમકવાનું છે. એટલા માટે જો તમે આગલી 2 પળ આ ચેતવણીને ધ્યાનથી નહીં સાંભળો, તો 3 માર્ચની સવાર તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. શું તમે તૈયાર છો એ ખોફનાક દૃશ્યનો સામનો કરવા માટે, જ્યારે દિવસના ઠીક 12 વાગે અચાનક મોત જેવી શાંતિ છવાઈ જશે, પશુ પક્ષીઓ રડવા લાગશે અને હવામાં એક અજીબ ઠંડક ભળી જશે? સાવધાન, કારણ કે 500 વર્ષ પછી ગ્રહોની એક એવી ભયંકર જાળ બની રહી છે જે કાં તો તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે, અથવા તો તમારી એક નાની ભૂલ તમારા પૂરા પરિવારને તબાહીના આરે લાવીને ઊભી કરી દેશે. અને ગર્ભવતી મહિલાઓ ઉપર તો આનો પ્રભાવ એટલો ખતરનાક સાબિત થવાનો છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. એટલા માટે આ દિવસે ગર્ભવતી મહિલાઓ ઘરની અંદર જ રહે અને ભૂલથી પણ ન કરે આ ભૂલો, અન્યથા પછીથી ખૂબ પછતાવું પડી શકે છે. કારણ કે આ કોઈ મામૂલી ગ્રહણ નથી મિત્રો. આ હોળી ખુશીઓની સાથે સાથે સાવધાનીનો પણ સંદેશ લઈને આવી રહી છે. આ રંગોની સાથે સાથે કર્મોની પરીક્ષા પણ છે, અને કદાચ આ જ કારણે 2026ની આ હોળી ઇતિહાસમાં નોંધાવાની છે. તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે રંગ પણ વરસશે અને આકાશ પણ પોતાનું અદ્ભુત રૂપ બતાવશે. મિત્રો, આજનો આ વિડિયો ઘણો જ ખાસ અને મહત્વપૂર્ણ, સાથે જ થોડો સાવધાન કરનારો પણ છે. કારણ કે વર્ષ 2026 એટલે કે તે વર્ષ જ્યારે રંગોનો મહાપર્વ હોળી એક ઐતિહાસિક ખગોળીય ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. તમે બધાએ બિલકુલ સાચું સાંભળ્યું. આ વખતે હોળીના રંગો સાથે આકાશમાં એક અજીબ હલચલ પણ જોવા મળશે. 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારો ખૂબ જ પવિત્ર અને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ જ્યારે આ તહેવારો પર ગ્રહણનો પડછાયો પડી જાય, તો ખુશીની સાથે સાથે એક ડર અને શંકા પણ મનમાં બેસી જાય છે. વર્ષ 2026ની હોળી પર કંઈક આવો જ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી અને ચંદ્રગ્રહણનું એક જ દિવસે હોવું એક ખૂબ જ મોટો અને દુર્લભ સંયોગ છે. હમણાં મહાશિવરાત્રિ પછી 17 ફેબ્રુઆરી 2026ના દિવસે આપણે બધાએ સૂર્યગ્રહણને વેઠ્યું. તેના ઠીક 15 દિવસ પછી 3 માર્ચ હોળીના દિવસે હવે ચંદ્રગ્રહણ આપણને બધાને જોવા મળશે, જે ભારતમાં પણ સાફ રીતે નજર આવશે. જેની અસર ન માત્ર આપણી કુંડળી પર, પરંતુ આપણા ભાગ્ય પર અને ત્યાં સુધી કે શેર માર્કેટ પર પણ આની ભારે અસર આપણને બધાને જોવા મળશે. એટલું જ નહીં, આપણી પૂજાપાઠની સાથે સાથે જ પૂરી દુનિયાના વાતાવરણ પર પણ આ ભારે પડવાનું છે. અને આની વચ્ચે 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભવિષ્ય આ ચંદ્રગ્રહણ પર ચમકવાનું છે. એમ કહી શકાય કે તેમના પર અપાર ધન, સુખ, સમૃદ્ધિની વર્ષા થવાની છે.
સાધારણ ભાષામાં કહીએ તો 6 એવી રાશિઓ છે જે આ ચંદ્રગ્રહણ પર કરોડપતિ બનવાની છે મિત્રો. તો આજના આ વિડીયોમાં આપણે તમારા બધાની આ જ મૂંઝવણને દૂર કરીશું અને જાણીશું કે આ વર્ષ 2026માં હોલિકા દહનનો સાચો સમય શું હશે. 2 માર્ચે હોળી ઉજવવી કે પછી 3 માર્ચે રંગોવાળી હોળી કયા દિવસે રમવામાં આવશે અને બરસાનામાં હોળી ક્યારે ઉજવાશે? ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે? ભારતમાં નજર આવશે કે નહીં? અને આનો પ્રભાવ ક્યાં ક્યાં દેખાશે? અને સૂતકકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે? આ દરમિયાન શું શું સાવધાની રાખવાની જરૂરિયાત છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને? અને આપણી કુંડળી પર આની કેવી અસર પડશે? અને સૌથી જરૂરી વાત, ગ્રહણ પૂર્ણ થયા પછી અને હોલિકા દહન પહેલાં તમારે કયા કામ જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ પણ આંચ ના આવે? મિત્રો, આના માટે તમારે વિડીયોને પૂરો જ જોવો પડશે. જો આજે તમે આ વિડીયોને અડધો અધૂરો છોડવાની ભૂલ કરી તો તમારે જિંદગીભર પછતાવું પડી શકે છે. કેટલાક લોકો હોય છે જે વિડીયોને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે અને તેમને કોઈ સફળતા પ્રાપ્ત નથી થતી. એટલા માટે વિડીયોને પૂરો જ જુઓ. જો તમે પણ ઈચ્છતા હો કે ચંદ્રગ્રહણ પર તમારા અને તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારનો કોઈ દુષ્પ્રભાવ ન પડે તો વિડીયોના અંત સુધી તમારે બન્યા રહેવાનું છે. તો ચાલો મિત્રો, પોતાનો સમય વધારે બરબાદ ન કરતા જાણકારી આરંભ કરીએ અને જાણી લઈએ. સૌથી પહેલાં વાત કરી લઈએ એ મૂંઝવણની, જે મૂંઝવણને કારણે આપણી તિથિઓને લઈને મનમાં મૂંઝવણ બની જાય છે. તો જુઓ, હિન્દુ પંચાંગની વાત કરીએ તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજે શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે. હવે અહીંથી જ બધી મૂંઝવણ શરૂ થાય છે. સામાન્ય રીતે આપણે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે જ દિવસે હોલિકા દહન કરીએ છીએ. પરંતુ વર્ષ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજના સમયે આકાશમાં ચંદ્રગ્રહણ લાગશે અને આપણા શાસ્ત્રોની વાત કરીએ તો આ અટલ નિયમ છે કે ગ્રહણ કાળમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કે અગ્નિ પ્રજ્વલિત કરવી સખત મનાઈ હોય છે. ગ્રહણના સમયે કરવામાં આવેલું હોલિકા દહન શુભ ફળ પ્રદાન કરતું નથી, પરંતુ દોષ પેદા કરે છે. તો પછી હોલિકા દહન ક્યારે કરવામાં આવે? તો જુઓ, જ્યોતિષ અને પંચાંગના જાણકારો અનુસાર આનો સચોટ ઉકેલ એ નીકળે છે કે 3 માર્ચની સાંજે ગ્રહણ છે, એટલા માટે વર્ષ 2026માં હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે. જી હા મિત્રો, તારીખને થોડી નોંધી લેજો. હોલિકા દહન 3 તારીખે નહીં, પરંતુ 2 માર્ચની મધ્યરાત્રિમાં થશે. પરંતુ ઊભા રહો, 2 માર્ચે પણ એક બાધા છે અને બાધા એ છે કે 2 માર્ચે સાંજ થતાં જ ભદ્રા બેસી જશે. તો તમે તો જાણો જ છો કે ભદ્રાકાળ દરમિયાન હોલિકા દહન કે કોઈ પણ શુભ કાર્ય કરવું વિનાશકાળ વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે. ભદ્રામાં કરવામાં આવેલું હોલિકા દહન પરિવાર, સમાજ અને દેશ માટે અશુભ હોય છે. એટલા માટે આપણે ભદ્રાના પૂર્ણ થવાની રાહ જોવી પડશે. તો વર્ષ 2026માં હોલિકા દહનનો સૌથી શુદ્ધ અને સૌથી શુભ મુહૂર્ત જે છે, જે નીકળીને સામે આવી રહ્યો છે, તે છે 2 માર્ચની મોડી રાત્રે, એટલે કે 3 માર્ચની શરૂઆત થવાની હશે ત્યારે રાતના સમયે 12:50થી લઈને રાત્રે 2 સુધી રહેશે. આ એ સમય છે જ્યારે ભદ્રા પૂંછ હશે કે ભદ્રા સમાપ્ત થઈ ચૂકી હશે. આ લગભગ 1 કલાક 12 મિનિટનો સમય આપણને મળી રહ્યો છે અને તમે આ સમયમાં પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હોલિકા દહન કરી શકો છો. આ સમયે અગ્નિ પ્રજ્વલિત કરવી તમારા ઘરમાંથી નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે. અને મિત્રો, આની સાથે વાત કરીએ કે આ વખતે રંગોવાળી હોળી કયા દિવસે રમવામાં આવશે, બરસાનામાં હોળી ક્યારે છે, અને આની સાથે જાણી લઈએ ચંદ્રગ્રહણનો સૂતક કાળનો સાચો સમય શું છે અને ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું સાવધાની રાખવાની છે. આ જાણકારી ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વપૂર્ણ છે. પરંતુ તે પહેલાં એક કામ આપ સૌને અમારી વિનંતી છે કે તમે પોતાની રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર જ નાખી દેજો, જેથી આ હોળી પર ચંદ્રગ્રહણનો પ્રભાવ તમારી રાશિ પર છે કે નથી અમે તમારા કમેન્ટના જવાબમાં જરૂર જ આપીશું. એટલા માટે
તમે પોતાની રાશિ જરૂર નાખો, જેથી જે કંઈ ઉપાય થઈ શકે અમે તમને જણાવીશું. સાથે સાથે ઓમ સોમાય નમઃ પણ જરૂર જ લખજો, જેથી આ ચંદ્રગ્રહણનો કોઈ ખોટો પ્રભાવ તમારા પર ન પડી શકે. અને આની સાથે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેવાળા બેલ આઇકનને પ્રેસ જરૂર જ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને આસાનીથી પ્રાપ્ત થતા રહે. હા મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ એ ખગોળીય ઘટનાની જેનાથી દરેક કોઈ ડરેલું છે. ચંદ્રગ્રહણ. વર્ષ 2026નું તે પહેલું ચંદ્રગ્રહણ છે, જે 3 માર્ચ 2026 મંગળવારના દિવસે લાગવા જઈ રહ્યું છે. અને આના ઠીક 15 દિવસ પહેલાં જ 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ પણ લાગ્યું હતું. આ કોઈ મામૂલી ગ્રહણ હોતું નથી. જ્યારે 15 દિવસના અંતરાલમાં 2 મોટા ગ્રહણ પડે છે, તો તેનો ઊંડો પ્રભાવ આપણા બધાના જીવન પર અને આપણા દેશ પર પણ પડે છે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આનો અર્થ ચંદ્ર પૂરી રીતે પૃથ્વીની છાયામાં આવી જશે અને લાલ રંગમાં દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ પેદા થાય છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને આનો સમય શું હશે? આ સવાલ દરેક ભક્તોના મનમાં છે કે આ ભારતમાં દેખાશે કે નહીં. તો ચાલો અમે તમારી મૂંઝવણને પણ દૂર કરી દઈએ. તો મિત્રો, જી હા, આ ગ્રહણ બિલકુલ ભારતમાં દેખાશે. ભારતના મોટા ભાગના હિસ્સાઓમાંથી તેને જોઈ શકાશે. આની પાછળ એક શરત છે. શરત એ છે કે આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હશે. ગ્રસ્તોદયનો અર્થ થાય છે જ્યારે સાંજે ભારતમાં ચંદ્ર ઉગશે તો ખરો, પણ પહેલેથી જ ગ્રહણથી ગ્રસ્ત હશે. એટલે કે આપણને ચંદ્ર સાફ સુથરો નહીં, પણ કપાયેલો કે છાયાથી ઢંકાયેલો ઉગતો દેખાશે. અને હવે જાણી લઈએ આનો સાચો સમય. તો જુઓ, ભારતીય સમય અનુસાર વાત કરીએ તો આ ગ્રહણ 3 માર્ચના બપોર પછીથી શરૂ થઈ જશે. પરંતુ કારણ કે દિવસમાં આપણને ચાંદ નથી દેખાતો, એટલા માટે આનું મહત્ત્વ સાંજથી શરૂ થશે. ભારતમાં ચંદ્રોદયનો સમય અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે હોય છે, એટલે કે લગભગ 6 થી 6:37 વાગ્યાની વચ્ચે હોય છે. જેવા જ સાંજે લગભગ 6:20ની આસપાસ પૂર્વ દિશામાં ચાંદ નીકળશે, ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે. આ ગ્રહણ સાંજે 6:47 વાગ્યે સમાપ્ત થઈ જશે, એટલે કે આનો મોક્ષકાળ સાંજે 7 વાગ્યા પહેલાં જ થઈ જશે. ભલે આ ગ્રહણ ભારતમાં સાંજે ફક્ત 20 થી 25 મિનિટ માટે જ દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાઈ રહ્યું છે, તો આનો સૂતક કાળ પણ પૂરી રીતે માન્ય રહેશે. હવે આવીએ સૂતક કાળના સાચા સમય અને સાચી જાણકારી પર. તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જુઓ, જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે, તો સૂતક કાળ પૂરા 9 કલાક પહેલાંથી જ પ્રારંભ થઈ જાય છે. અને જ્યારે સૂર્યગ્રહણ લાગે છે, તો સૂતક કાળ 12 કલાક પહેલાંથી પ્રારંભ થાય છે. તો ચંદ્રગ્રહણ 9 કલાક પહેલાં પ્રારંભ થશે, તો ગ્રહણનો જે સ્પર્શકાળ છે તે ભારતીય સમય અનુસાર વાત કરીએ તો દિવસમાં જ થઈ જશે. એટલા માટે જ 3જી માર્ચને સવારથી જ સૂતકના નિયમો લાગુ થઈ જશે. સૂતક કાળનો સાચો સમય 3જી માર્ચના સવારે 9:28 શરૂ થઈ જશે. અને આ સૂતક કાળ ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ, એટલે કે સાંજે 6:40 સુધી સતત ચાલશે. સૂતક કાળને અશુદ્ધ સમય પણ માનવામાં આવે છે. અને આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જા ખૂબ વધારે હોય છે. તો તમારે આ દરમિયાન શું કરવાનું છે અને શું નથી કરવાનું, તે તમે ક્યાંક નોંધી લો અથવા તો આ વિડીયોને સેવ કરી લો. પરંતુ સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ કેમ લાગે છે. શું કારણ છે આની પાછળ હોળીના દિવસે લાગે છે? ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વી સૂર્ય તથા ચંદ્રની વચ્ચે આવીને પોતાની છાયા ચંદ્ર પર નાખી દે છે. આ ઘટના ફક્ત પૂનમના દિવસે જ સંભવ હોય છે, કારણ કે તે દિવસે ચંદ્ર પૃથ્વીની ઠીક સામે હોય છે. હવે કારણ કે હોળીનો પર્વ પણ ફાગણ માસની પૂનમે જ ઉજવવામાં આવે છે, એટલા માટે જ્યારે તે જ પૂનમની તિથિ પર
ખગોળીય ગણતરી અનુસાર પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે તો હોળી અને ચંદ્રગ્રહણ એક જ દૃશ્ય આવી જાય છે. એટલે આ કોઈ સંયોગ માત્ર નથી, પરંતુ પ્રકૃતિની એક વૈજ્ઞાનિક અને ખગોળીય વ્યવસ્થા છે, જે ક્યારેક ક્યારેક તહેવારની સાથે પણ મેળ ખાઈ જાય છે. તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ દરમિયાન કયા કાર્યો છે જે ભૂલથી પણ નથી કરવાના. તો જુઓ, સૌથી પહેલી વાત, પૂજા પાઠ બિલકુલ જ વર્જિત હોય છે. જ્યારે પણ ગ્રહણ લાગે છે તો જુઓ, 3 માર્ચના સવારે 9:30થી પહેલાં તમે બધા તમારા ઘરમાં પૂજાપાઠ પતાવી લેજો અને આના પછી ઘરમાં મંદિરના જે દ્વાર છે તેને બંધ કરી દેજો અથવા તો પડદો નાખી દેજો. ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ કરવો પૂરી રીતે વર્જિત હશે. અને બીજું, ખાવા પીવાની જે પણ વસ્તુઓ છે, સૂતકકાળ લાગતા પહેલાં જ એટલે કે સવારે 9 વાગ્યાની આસપાસ જ ખાવાની બધી વસ્તુઓમાં, જેવું કે દૂધ, દહીં, પાણીનો ઘડો હોય કે કોઈ ખાવાની વધારે વસ્તુ હોય તો તેમાં પણ તુલસી દળ નાખીને રાખજો અથવા તો દર્ભ નાખી દેજો. જુઓ, વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ તુલસીમાં પારો એટલે કે મર્ક્યુરી હોય છે, જે ગ્રહણના હાનિકારક કિરણોને ભોજનમાં પ્રવેશ કરતા અટકાવે છે. ત્રીજું, આ દરમિયાન તમે કોઈ પણ અણીદાર વસ્તુઓ જેવી કે સોય, કાતર, ચપ્પુનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. સિલાઈ, ભરતકામ પણ ન કરો. બસ મનમાં ને મનમાં મંત્રોનો જાપ કરતા રહો અથવા તો ધાર્મિક પુસ્તકો વાંચો. જે પણ ગર્ભવતી મહિલાઓ છે તે પૂરી રીતે પોતાની જાતને ઓરડામાં બંધ કરી લે, જેથી ક્યાંયથી પણ રોશની ન પડી શકે. પ્રયત્ન કરો કે ગ્રહણકાળ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય ઘરની બહાર ન નીકળે અને ગર્ભવતી મહિલાઓ આ દરમિયાન ન તો નમે અને પ્રયત્ન કરે કે આ દરમિયાન પોતાના પેટ પર ગેરુનો લેપ લગાવી લે અથવા તો ગાયના શુદ્ધ છાણનો લેપ પણ તમે લગાવી શકો છો. અને હવે સૌથી મોટો સવાલ, જે દરેક કોઈને પરેશાન કરીને રાખે છે કે રંગોવાળી હોળી ક્યારે રમવામાં આવશે? એટલે કે ધૂળેટી ક્યારે રમવામાં આવશે? તો જુઓ, સામાન્ય રીતે આપણે હોલિકા દહનની બીજી સવારે રંગ રમીએ છીએ. તો આ હિસાબે તો આપણે હોલિકા દહન 2 માર્ચની રાત્રે કર્યું. આ હિસાબે 3 માર્ચની સવારે આપણે રંગોવાળી હોળી રમવી જોઈએ. પરંતુ અહીં જ્યોતિષ આડે આવે છે. 3 માર્ચના સવારથી જ સૂતક લાગી રહ્યું છે અને સાંજે ગ્રહણ છે. તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણના દિવસે ઉત્સવ ન મનાવવો જોઈએ. ગ્રહણનો દિવસ સંયમ, તપ અને જાપનો દિવસ હોય છે, ન કે શોરબકોર અને ન તો હુડદંગનો. એટલા માટે દેશના મોટા મોટા વિદ્વાનો અને કાશીના પંચાંગ અનુસાર રંગોવાળી હોળી 3 માર્ચના નહીં પરંતુ 4 માર્ચ 2026 બુધવારના રોજ રમવામાં આવશે. 4 માર્ચના ગ્રહણનો કોઈ પડછાયો નહીં હોય. પૂનમની તિથિ સમાપ્ત થઈ ચૂકી હશે અને ચૈત્ર માસની પડવાની તિથિ એટલે કે હિન્દુ નવ વર્ષની પહેલી સવારની જેમ હશે. વાતાવરણ પૂરી રીતે શુદ્ધ અને સકારાત્મક થઈ ચૂક્યું હશે. એટલા માટે 4 માર્ચના તમે જી ભરીને રંગોવાળી હોળી રમો, ગુલાલ ઉડાવો અને હોળી મિલન સમારોહ ખૂબ જ પ્રેમ અને ધામધૂમથી ઉજવો. આ દિવસે પૂરી રીતે શુભ યોગ પણ બની રહ્યા છે. અને હવે વાત કરી લઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને આનો જ્યોતિષ પ્રભાવ શું છે. તો જુઓ, આ ચંદ્રગ્રહણ મુખ્ય રૂપે એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. જ્યોતિષની દૃષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આનો અર્થ એ છે કે જે લોકોની રાશિ સિંહ છે તેમણે આ દિવસે થોડું વધારે સંભાળીને રહેવાની જરૂરિયાત છે. તમને માનસિક તણાવ, વ્યગ્રતા કે નાની મોટી ઈજા લાગી શકે છે, તો થોડું ધ્યાન અને સતર્ક રહેજો. સિંહ રાશિ સિવાય કુંભ અને વૃશ્ચિક રાશિવાળાએ પણ થોડી સાવધાની વધારે રાખવાની જરૂરિયાત છે, પરંતુ ગભરાશો નહીં. ઉપાય ખૂબ જ સરળ છે. ગ્રહણ દરમિયાન તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરતા રહો અથવા તો ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. ગ્રહણકાળમાં કરવામાં આવેલો મંત્ર જાપ સામાન્ય દિવસોની સરખામણીએ 100 ગણાથી પણ વધારે ફળ આપે છે. આનાથી તમે ગભરાશો નહીં, એટલે કે આપત્તિ નહીં પણ અવસર માનો
અને જેટલું થઈ શકે પુણ્ય કમાવો અને પોતાની રાશિ પર આનું વધુમાં વધુ સકારાત્મક પરિણામ પણ મેળવો. અને હવે સૌથી જરૂરી વાત કે ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું અને હોલિકા દહન પહેલાં શું કરવું. તો જુઓ, હોલિકા દહન તો આપણે એક રાત પહેલાં કરી ચૂક્યા છીએ, પરંતુ તેની રાખ અને પ્રસાદ ગ્રહણ કરવાના હજુ બાકી છે. તો 3 માર્ચની સાંજે જેવા જ 6:47 પર ગ્રહણ સમાપ્ત થઈ જશે, તમારે કેટલાક નિયમો તો તરત જ માનવા પડશે. જેવું કે જેવા જ ગ્રહણ સમાપ્ત થાય તરત સ્નાન કરો, ઘરનું શુદ્ધિકરણ ગંગાજળથી કરો, મીઠાવાળું પોતા કરો, નહાવાના પાણીમાં પણ ગંગાજળ જરૂર જ નાખો, અને જે પણ કપડાં પહેરેલા છે તેમને ફરીથી ના પહેરો, તેમને સારી રીતે ધોઈને સૂકવી દો. ઘરના મંદિરથી લઈને મુખ્ય દ્વાર સુધી દરેક જગ્યાનું શુદ્ધિકરણ કરો. ચંદ્રગ્રહણ પછી કરવામાં આવેલું દાન સીધું આપણી કુંડળીમાંથી ચંદ્રદોષને શાંત કરે છે, કારણ કે આ હોળીનો સમય છે. તમે કોઈ ગરીબ વ્યક્તિને, સફાઈ કર્મચારીને કે બ્રાહ્મણને જેટલું થઈ શકે સફેદ વસ્તુઓનું દાન કરો, જેવું કે ચોખા હોય, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈઓ હોય, ચાંદીનો ટુકડો કે પછી સફેદ કપડું પણ તમે દાન કરી શકો છો. આ દાન તમારા ઘરમાં સુખ શાંતિ લઈને આવશે. અને હવે જાણી લઈએ કે આનો કઈ રાશિ પર શું પ્રભાવ પડશે. તો જુઓ, સૌથી પહેલાં વાત કરીએ સિંહ રાશિની. તો જુઓ, સિંહ રાશિના જાતકો માટે આ સમયે ચંદ્રગ્રહણનો પ્રભાવ ઘણો લાભકારી પણ સાબિત થઈ શકે છે. અને વિશેષ રૂપે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસમાં સફળતા અપાવનારો છે. જે લોકો રાજકીય વહીવટ કે પછી સરકારી સેવાઓ સાથે જોડાયેલા છે, તેમના માટે આ ગ્રહણ ઘણી રીતે ખુશખબરીઓ લઈને આવવાનું છે. નવી ગાડી, લગ્નના યોગ પણ બનતા નજર આવી રહ્યા છે. આગલી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જેટલા પણ જાતકો છે, આ ચંદ્રગ્રહણના પ્રભાવ શુભ અને ફળદાયી બનેલા રહેશે. આ સમયે તમને કોઈ પણ વાહન કે સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સિવાય દૈનિક આવકમાં પણ વૃદ્ધિના યોગ છે અને રોકાણથી પણ સારો લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. હમણાં 15 દિવસ પહેલાં જે સૂર્યગ્રહણ આપણે બધાએ જોયું, તેનાથી પણ આપણી કુંડળી પર ખૂબ ઊંડી અસર પડી છે. તમે બધાએ આ નોટિસ પણ કર્યું હશે કે આ 15 દિવસના સમયની વચ્ચે શું બદલાવ તમને બધાને જોવા મળી રહ્યા છે. તો આગલી રાશિની વાત કરી લઈએ, મકર રાશિની. મકર રાશિના જેટલા પણ જાતકો છે, આ ચંદ્રગ્રહણના પ્રભાવથી અટકેલા પૈસા પાછા મળી શકે છે, કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે કે નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને બોનસ મળવાના સંકેત છે. જો તમે વેપાર કરો છો તો નવા ક્લાયન્ટ કે મોટી ડીલથી લાભ મળી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આ ગ્રહણ આવકમાં વૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. પ્રોપર્ટી, વાહન કે જમીનથી લાભ થઈ શકે છે. શેર માર્કેટ, ઓનલાઈન બિઝનેસ કે પાર્ટનરશિપથી પણ પૈસા આવવાની સંભાવના બની રહી છે, પરંતુ વિચારી સમજીને રોકાણ કરવું જરૂરી હશે. મકર રાશિવાળા માટે કરિયરના માધ્યમથી ધનલાભના મજબૂત યોગ છે. પ્રમોશન, નવી નોકરી કે વિદેશથી જોડાયેલા કાર્યોથી આવક વધી શકે છે. સરકારી ક્ષેત્ર કે વહીવટી કામ સાથે જોડાયેલા લોકોને આર્થિક સ્થિરતા મળશે. વૃષભ રાશિ માટે અટકેલું ધન પાછું મળવા અને પારિવારિક સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. કોઈ જૂના દેવામાંથી રાહત મળી શકે છે કે પરિવારના કોઈ સભ્યના માધ્યમથી લાભ થઈ શકે છે. કુલ મળીને જે લોકોએ મહેનત કરી છે, તેમના માટે આ ગ્રહણ અચાનક ચમત્કાર નહીં, પણ મહેનતનું ફળ અપાવનારો સાબિત થઈ શકે છે. સાચી દિશામાં પ્રયત્ન કરશો તો પૈસા પણ આવશે અને સ્થિરતા પણ મળશે. તો ભક્તો, આ ચંદ્રગ્રહણ ફક્ત સાવધાન રહેવાનો સંકેત નથી, પરંતુ સાચા નિયમ અને સંયમની સાથે આ તમારા માટે મોટા લાભના દ્વાર પણ ખોલી શકે છે. જેમ ગ્રહણના સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, તેમજ આ સમય સાધના, મંત્ર જાપ
અને સકારાત્મક સંકલ્પનો 100 ગણો ફળ આપનારો પણ માનવામાં આવે છે. જો તમે સૂતકના નિયમોનું પાલન કરતા આ દરમિયાન જપ, દાન અને ધ્યાન કરો છો તો આ ગ્રહણ તમારી કુંડળીના દોષ શાંત કરી શકે છે, અટકેલું ધન પાછું અપાવી શકે છે અને ભાગ્યને નવી દિશા આપી શકે છે. એટલા માટે ડરશો નહીં, પરંતુ સાવધાની સાથે આને એક અવસર તરીકે અપનાવો. અને આવી જ સચોટ, ગૂઢ અને લાભકારી જાણકારી સૌથી પહેલાં મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂર દબાવો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ ચોક્કસ લખો. આ જ્ઞાન જેટલું વહેંચશો એટલી જ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં વધશે. મળીએ છીએ આગલી દિવ્ય જાણકારી સાથે. જય શ્રી હરિ. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.